टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। करवाना છે કે જ્યાં વકફ બોર્ડના નામે દુકાનો ખાલી કરાવવાના મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટ પહોંચ્યા હતા અને કે જ્યાં તેઓએ વેપારીઓ સાથે મુલાકાત કરી હતી અને નવાબ મસ્જિદની આસપાસના વેપારીઓ સાથે તેઓ દ્વારા મુલાકાત કરવામાં આવી છે। હર્ષ સંઘવી પહોંચ્યા ત્યારે જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારા પણ લાગ્યા હતા। તો વકફ બોર્ડના નામે હિન્દુ વેપારીઓની દુકાનો ખાલી કરાવવામાં આવી હતી કે જ્યાં નવાબ મસ્જિદના ટ્રસ્ટી ફારૂક મુસાણી સહિત 9ની આ મામલે ધરપકડ પણ કરાઈ ચૂકી છે। તો કાલે પોલીસે તમામ આરોપીઓને સાથે રાખી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું। મહત્વનું છે કે 9 આરોપીઓને દુકાનના તાળા તોડી અને સામાન રોડ પર ફેંક્યો હતો, જ્યાં વકફ બોર્ડના હુકમના નામે દુકાનોમાં ગેરકાયદે કબજો જમાવવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેની સામે હવે કાયદાકીય કાર્યવાહી પણ થઈ રહી છે। ત્યારે આ સમગ્ર મામલે સૌથી પહેલા ન્યૂઝ કેપિટલ ગુજરાતે આ અહેવાલ દર્શાવ્યો હતો અને ત્યારબાદથી જે તપાસનો ધમધમાટ છે તે શરૂ થયો હતો। 9 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, તેમની ધરપકડ કરવામાં આવી છે। ગતરોજ તમામ આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળ પર લઈ જઈ અને રિકન્સ્ટ્રક્શન પણ કરાયું અને આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં પહોંચ્યા અને તમામ જે વેપારીઓ હતા તેમની સાથે મુલાકાત પણ કરી હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જૂના દાણાપીઠ વિસ્તારમાં નવાબ મસ્જિદ પાસે પહોંચ્યા છે। અહીં જે વેપારીઓ ભોગ બન્યા છે તેની મુલાકાત ગૃહ રાજ્યમંત્રી કરવા જઈ રહ્યા છે। જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો, નવાબ મસ્જિદે હર્ષ સંઘવી પહોંચતા જય શ્રી રામના નારા પણ વેપારીઓ લગાવી રહ્યા છે અને ભારત માતા કી જયના નારા સાથે હર્ષ સંઘવીને તમામ વેપારીઓ આવકારી રહ્યા છે। જે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો નવાબ મસ્જિદના ટ્રસ્ટી ફારૂક મુસાણી સહિત કુલ 9 શખ્સોની આ મામલે ધરપકડ થઈ છે અને હાલ અત્યારે તમામ જેલ હવાલે છે। રિમાન્ડની માંગ કરવામાં આવી હતી અને તમામ જે ટ્રસ્ટીઓ છે તે કહી રહ્યા હતા કે વકફ બોર્ડનો ઓર્ડર હતો અને ઓર્ડરને અમે ફોલો કરતા હતા, પરંતુ વકફ બોર્ડે પણ ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ સ્પષ્ટતા કરી હતી કે વકફ બોર્ડ ક્યારે પણ દુકાનો ખાલી કરવાનું કહેતું નથી, ન તો સામાન ફેંકવાનું। જે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો, હર્ષ સંઘવી અત્યારે તમામ વેપારીઓ સાથે બેઠક કરી રહ્યા છે અને તેમને દિલાસો પણ આપી રહ્યા છે। હાલ અત્યારે સમગ્ર મામલે પોલીસ પણ તપાસ કરી રહી છે। ત્યારે નવાબ મસ્જિદની સામે જ હર્ષ સંઘવીએ અત્યારે તમામ વેપારીઓ સાથે મુલાકાત ગોઠવી છે। 3 હિન્દુ વેપારી હતા, તેમની દુકાન તેમને ધમકાવીને તેમના તાળા તોડીને ફેંકી દેવાનો તમામ સામાનનો જે કારસો રચવામાં આવ્યો હતો, તેમના જે ગેરકાયદેસર મંડળી રચીને જે વિધર્મીઓ છે તે તમામ વિધર્મીઓએ અત્યારે જે કૃત્ય કર્યું હતું તેના સમગ્ર ગુજરાતમાં ઘેરા પડઘા પડ્યા હતા અને તમામ વેપારીઓ અત્યારે હર્ષ સંઘવી સાથે ચર્ચા કરી રહ્યા છે। હાલ અત્યારે સમગ્ર મામલે હર્ષ સંઘવી સહિત તમામ ધારાસભ્ય અને સાંસદો પણ અત્યારે જૂના દાણાપીઠ વિસ્તારમાં સ્થળ પર પહોંચ્યા છે। હર્ષ સંઘવી વેપારી જોડે વાતચીત કરી રહ્યા છે। તેમની સાથે જે ફરિયાદી છે વિરેન્દ્ર કોટેજા, તેમનો હાથમાં હાથ રાખીને હર્ષ સંઘવી તેને હિંમત આપી રહ્યા છે કે વેપારીઓ ડરવાની જરૂર નથી। હર્ષ સંઘવી જે રીતે નવાબ મસ્જિદની સામે પહોંચ્યા છે અને હાલ તમામ ફરિયાદીઓને પણ તે મળી રહ્યા છે। હાલ અત્યારે સમગ્ર મામલે પોલીસે ગતિવિધિઓ તેજ કરી છે। ત્યારે સ્પષ્ટપણે જે વિધર્મીઓનો ત્રાસ છે તે ત્રાસ ચલાવવામાં નહીં આવે તેવું સ્પષ્ટપણે સરકારે પણ કહ્યું હતું। હાલ અત્યારે વેપારી માહિતી આપી રહ્યા છે હર્ષ સંઘવીને। જે સમગ્ર ઘટના છે તે ઘટનાની જાણકારી તેઓ મેળવી રહ્યા છે અને રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં એક રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ એક દાખલો બેસાડી રહ્યું છે કે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનું આ ગેરકાનૂની કૃત્ય સરકાર નહીં જ ચલાવે।